ફ્રેન્ડ્સ, આ આઈસ્ક્રીમને જોઈ અને ખાઈને તમને નવાઈ જ લાગવાની છે. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ આઈસ્ક્રીમ તૈયાર થઈ શકે છે. જુઓ ફ્રેન્ડ્સ, કોઈપણ પ્રકારની ક્રીમ વગર, ગેસ ચાલુ કર્યા વગર આટલી સરસ મજાની એકદમ ક્રીમી આઈસ્ક્રીમ તમે ક્યારેય નહીં ખાધી હોય. ગોળ, સાકર કે પછી ખાંડનો કોઈપણ પ્રકારનો અહીંયા મેં ઉપયોગ પણ નથી કર્યો, છતાં પણ સરસ મજાની એકદમ હેલ્ધી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ છે. આટલું ટેક્સચર ક્રીમી અને ઘટ થવાનું કારણ શું છે એ હું તમને વિડીયોમાં આગળ કહીશ. તમને ખબર પડી જશે કે મેં એવી તો કઈ સામગ્રી એડ કરી છે કે જેથી આટલી સરસ મજાની ઘટ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, મેં એનો ટેસ્ટ કર્યો, ખરેખર લાજવાબ લાગી રહી છે. બધી જ આઈસ્ક્રીમ આ આઈસ્ક્રીમની આગળ ફીકી લાગશે તમને. તો આ માટે સૌથી પહેલાં એક વાટકી ભરીને મેં ખજૂર લીધી છે, જેના ઠળિયા આવતા હોતા નથી, ડાયરેક્ટ આપણને તૈયાર મળી રહેતી હોય છે. બસ આ એ જ ખજૂર છે. જો ઠળિયાવાળી હોય તો ઠળિયા તમારે દૂર કરી દેવાના છે. જે વાટકીની મદદથી તમે ખજૂર લીધી હોય, બસ એ જ વાટકીની મદદથી તમારે દૂધ એડ કરવાનું છે. કેટલું દૂધ એડ કરવાનું છે એ પણ ફ્રેન્ડ્સ તમે ધ્યાનથી જોજો. જો પ્રોપર માપ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ ગળપણવાળી આઈસ્ક્રીમ બનીને તૈયાર થતી હોય છે. જે આ દૂધ છે એ ઠંડુ છે, તો એક વાટકી ભરીને મેં આની અંદર દૂધ એડ કર્યું છે. ગરમ દૂધ કરવાની જરૂરિયાત નથી. એકવાર આપણે આને મિક્સ કરી લઈશું. અને આ ફ્રેન્ડ્સ, જો તમે ગરમ દૂધ એડ કરશો તો આ ઝડપથી સોફ્ટ થઈ જતી હોય છે, અને જો તમે ઠંડા દૂધનો ઉપયોગ કરો છો તો તમારે થોડીવાર માટે આ રીતે રહેવા દેવી પડશે. તો 3 થી 4 કલાક માટે આ રીતે હું ઢાંકી અને ફ્રીઝમાં જ મૂકી દઉં છું, કેમ કે ગરમીનો દિવસ છે અને જે આ દૂધ છે ફાટી ન જાય એટલા માટે. તો બસ હવે આપણે આને એકવાર મિક્સ કરી લઈશું. જુઓ, 4 કલાક પછી સરસ મજાનું જે દૂધ છે એ ઘટ થઈ ગયું છે અને જે ખજૂર છે એ પણ થોડીક સોફ્ટ થઈ ગઈ છે. તમે આ રેસીપી બનાવવા માટે જે સોફ્ટ ખજૂર આવતી હોય છે એનો પણ ઉપયોગ કરી શકો છો. આને તમારે ક્રશ કઈ રીતે કરવાની છે ફ્રેન્ડ્સ, એ ખાસ ધ્યાનથી જોઈ લેજો. તો મિક્સર જારની અંદર બધું જ મિક્સર લઈ લેવાનું છે. ત્યારબાદ આપણે આને અધકચરી સૌથી પહેલાં તો ક્રશ કરીશું, કેમ કે દૂધનું જે માપ છે અને ખજૂરનું જે માપ છે બંને સરખું રાખ્યું છે, એટલા માટે આ ઘટ થઈ જતું હોય છે. તો જુઓ, અત્યારે તમને બહુ જ ઘટ લાગતું હશે અને સારી રીતે આ ક્રશ પણ નહીં થાય. તો સૌથી પહેલાં એકવાર તમારે આ રીતે અધકચરી ક્રશ કરી લેવાની છે અને ત્યારબાદ આની અંદર આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરીશું. તો પા વાટકી જેટલું મેં આની અંદર દૂધ એડ કર્યું છે. તમે અડધી વાટકી જેટલું પણ દૂધ એડ કરી શકો છો. જો થોડું ઘણું વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. અને હા, આને મેં એકદમ ફાઇન ક્રશ નથી કર્યું. થોડાક ખજૂરના નાના ટુકડાઓ રહી જાય બસ એ રીતે મેં ક્રશ કર્યું છે, કેમ કે જ્યારે આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે અને આના જે ચંક્સ છે એ મોઢામાં આવશે ત્યારે ખરેખર બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. બટ જો તમને ન પસંદ હોય તો તમે એકદમ ફાઇન પણ ક્રશ કરી શકો છો, થોડુંક વધારે દૂધ એડ કરી. આઈસ્ક્રીમ ફ્રેન્ડ્સ બનવાની છે મમરામાંથી. યસ, મમરામાંથી. મમરા જે છે એ દૂધને શોષવાનું અથવા તો પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે અને સરસ મજાની એકદમ ઘટ ક્રીમી બનીને તૈયાર થશે આઈસ્ક્રીમ. તો ફ્રેન્ડ્સ, 2 વાટકી જેટલા મેં મમરા લીધા છે. આ રીતે આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરીશું. એકી સાથે બધું જ એડ નહીં કરી દેવા, નહીં તો તમને મિક્સ કરતા નહીં ફાવે. જો મોટો બાઉલ લીધું હોય તો એકી સાથે તમે દૂધ એડ કરી શકો છો. જુઓ, આ રીતે મેં આની અંદર થોડું થોડું કરીને દૂધ એડ કર્યું અને સારી રીતે આને મિક્સ કરી લીધું. અત્યારે ફ્રેન્ડ્સ, 2 વાટકી મમરાની સામે મેં 1 વાટકી ભરીને દૂધ એડ કર્યું છે. હવે મમરા બધા જ દૂધની અંદર ડૂબી જાય તે રીતે તમારે આને મિક્સ કરતા રહેવાનું છે કે જેથી પરફેક્ટ આનું રિઝલ્ટ મળે. આની અંદર ડ્રાયફ્રૂટ એડ કરવા ટોટલી ઓપ્શનલ છે, બટ જો તમે એડ કરશો તો થોડીક હેલ્ધી બની રહેશે. બાકી ટેક્સચરમાં કંઈ જ ફરક નહીં પડે, કેમ કે મમરા એડ કરાયા છે એટલા માટે ટેક્સચર બહુ જ સરસ જ થશે. હવે ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે આપણે રહેવા દઈશું. અને ઢાંકી મેં 4 થી 5 મિનિટ માટે એ સાઈડમાં મૂકી દીધું હતું. જુઓ, 4 થી 5 મિનિટની અંદર સરસ મજાના જે મમરા છે સોફ્ટ થઈ ગયા છે. તમે 1 મિનિટ માટે મૂકશો તો પણ ચાલશે, કેમ કે મમરા છે ફટાફટ પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે. હવે આપણે એ જ મિક્સર જારની અંદર બધું જ મિક્સર લઈ લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલ ઉપર એક સરસ મજાની મેં ગેસ ચાલુ કર્યા વગર, કોઈપણ પ્રકારની ચોકલેટનો ઉપયોગ કર્યા વગર, કોકો પાવડરનો ઉપયોગ કર્યા વગર એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી છે. તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની તૈયાર થઈ છે. આનું ટેક્સચર જુઓ. તો આનો વિડીયો ફ્રેન્ડ્સ ચોક્કસથી જોજો. ખરેખર ખૂબ જ ટેસ્ટી બની છે આ રેસીપી. મારા ઘરમાં બધા જ ખાઈને ખુશ થઈ ગયા હતા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી બધું જ મેં મિક્સર જારની અંદર ઉમેરી દીધું છે. એકદમ ફાઇન આને આપણે ક્રશ કરી લઈશું. જુઓ, બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કરી લીધું છે. તમને થોડુંક દાણેદાર લાગતું હશે, કેમ કે ફ્રેન્ડ્સ, જો તમે આ રીતે દાણેદાર ક્રશ કરશો તો ખરેખર માવાની આઈસ્ક્રીમ ખાતા હોય ને બસ એવો જ આનો ટેસ્ટ લાગતો હોય છે. ખરેખર એવો જ ટેસ્ટ બન્યો છે. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ખજૂરની જે ફ્લેવર હોય છે આની અંદર ખૂબ
જ સરસ લાગતી હોય છે. અને ખાસ તો આપણે આને દૂધની અંદર પલાળી હતી અને અધકચરી આને ક્રશ કરી હતી. અને ખાસ કરીને જે મમરા છે એને પણ આપણે એ રીતે ક્રશ કર્યા છે, જેનું જે ટેક્સચર છે એ પણ ખૂબ સરસ બનીને તૈયાર થશે અને આનો જે ટેસ્ટ છે એ પણ A1 લાગશે. હવે ફ્રેન્ડ્સ, મલાઈ ટોટલી ઓપ્શનલ છે, મલાઈ વગર પણ તમે આને તૈયાર કરી શકો છો. અત્યારે મેં ફક્ત 2 નાની ચમચી જેટલી મલાઈનો ઉપયોગ કર્યો છે. એક ફ્લેવર મેં આની અંદર એડ કરી છે, આ પણ ઓપ્શનલ છે. જો તમારે એડ ન કરવી હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. તો મેં અત્યારે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો છે. 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો અને તેની અંદર 4 થી 5 ચમચી જેટલું દૂધ એડ કરી લેવાનું છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જુઓ, બિલકુલ પણ ગાંઠો નથી રહી, એકદમ સરસ રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે સારો એવો કલર આવે એ માટે 5 ચમચી જેટલો યલો ફૂડ કલર એડ કર્યો છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે. આ પણ ટોટલી ઓપ્શનલ છે, તમે ડાયરેક્ટ પણ તૈયાર કરી શકો છો. આઈસ્ક્રીમને સારી રીતે મિક્સ કર્યા બાદ જે આપણે મિક્સર તૈયાર કર્યું છે એની અંદર આપણે આ ઉમેરી દઈશું. અને હા, જો કસ્ટર્ડ પાવડર ઘરે પડ્યો હોય તો તમે 3 થી 4 ચમચીની જગ્યાએ 5 થી 6 ચમચીનો પણ ઉપયોગ કરી શકો. હવે બધું જ મિશ્રણ આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા, મલાઈ એડ કર્યા બાદ આને ક્રશ કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. આ ઇઝીલી મિક્સ થઈ જતું હોય છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે કોઈ પણ એક પ્લાસ્ટિકનો આપણે ડબ્બો લઈ લઈશું, તેની અંદર બધું જ મિક્સર ઉમેરી દેવાનું છે અને આ રીતે આપણે સેટ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમને પસંદ હોય તો થોડીક તૂટી ફૂટી પણ આની અંદર એડ કરી શકો છો. કાજુ બદામના ટુકડા પણ કટ કરીને એડ કરી શકાય છે. બહુ જ સરસ લાગશે. હવે આપણે ઢાંકણ ઢાંકી ડબ્બાનું અને આને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું. તો રાત્રે મેં આને સેટ કરવા મૂકી હતી. જુઓ, સવારે સરસ મજાની આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. ફ્રીઝરનું જે ટેમ્પરેચર છે ફ્રેન્ડ્સ બહુ જ બધું છે, એટલા માટે આ નીકળતી નથી. થોડીવાર માટે હું આને આ જ રીતે રહેવા દઉં કે જેથી આ થોડીક સોફ્ટ થઈ જાય. જુઓ, સરસ મજાની 10 થી 15 મિનિટ પછી આ સોફ્ટ થઈ ગઈ છે. જુઓ, કેટલી સરસ મજાની એકદમ ઇઝીલી આ નીકળી રહી છે. જો તમને થોડુંક બરફ જેવું લાગતું હોય તો તમે ક્રશ પણ આને કરી શકો છો. બટ ફ્રેન્ડ્સ, બિલકુલ પણ એવું નહીં થાય, કેમ કે જે ઢાંકણ હતું એ સરસ મજાનું કડક હતું. જો ડબ્બાનું ઢાંકણ સારું ન હોય તો તમે કોઈન પેપર અથવા તો બટર પેપર અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકની થેલી તમારે મૂકી દેવાની અને રબર ભરાવી દેવાનું. અને જો ત્યારબાદ તમે ફ્રીઝરમાં સેટ કરવા મૂકશો તો એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ જતી હોય છે. ઉપરથી મેં થોડીક તૂટી ફૂટી એડ કરી છે અને ચેરીથી આને ગાર્નિશ કર્યું છે. મારી બેબીને આ જે આઈસ્ક્રીમ છે એ ખરેખર ખાવાની મોજ પડી ગઈ. ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. બાળકો પણ ખાઈને ખુશ થઈ જશે અને વારંવાર આ આઈસ્ક્રીમ ખાવાની ડિમાન્ડ કરશે. તો ફ્રેન્ડ્સ, મેં એનો ટેસ્ટ કર્યો, ખરેખર ખૂબ જ સરસ લાગી રહી છે. એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.